શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 35 કર્મયોગ અધ્યાયના શ્લોકોનું વિગતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ 34 શ્લોક સુધી આપણે સમજૂતી મેળવી છે. આજે 35મા શ્લોકમાં ભગવાન જણાવી રહ્યા છે કે જીવનમાં સફળ થવું હોય તો તમારી રુચિ મુજબનું કાર્ય કરો, તમારો જે સ્વધર્મ છે એ મુજબ કાર્ય કરો. વિગતે આપણે સમજીએ તે પહેલાં શ્લોક 35નું પઠન કરીએ, પછી ઉદાહરણો સાથે સમજીએ. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહ. અર્થાત સારી રીતે આચરણમાં લાવેલા બીજાના ધર્મ કરતાં ગુણોની ઉણપવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. ભગવાન અહીં શ્લોકના પહેલા ચરણમાં કહી રહ્યા છે, શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મા સ્વનુષ્ઠિતાત. પોતાનો જે ધર્મ છે એ બીજાના ધર્મ કરતાં શ્રેષ્ઠ છે. પોતાના ધર્મમાં મરવાનું પણ કલ્યાણકારક છે. સ્વધર્મો નિધનમ શ્રેય. અને બીજાનો ધર્મ જે છે એ ભય આપનારો, દુઃખ આપનારો છે. પરધર્મો ભયાવહ. વિગતે સમજીએ. સ્વધર્મ એટલે કે પોતાનો ધર્મ એ દોષયુક્ત હોય, વિગુણ હોય, ખામીવાળો હોય તો પણ પરધર્મ કરતાં એ વધારે સારો છે. હંમેશા વ્યક્તિનું માનસ એવું છે કે એને બીજાની વસ્તુ સારી લાગે. ભગવાન અહીં કહે રહ્યા છે કે તમને તમારા કર્મ અનુસાર જે ધર્મ સોંપાયો છે એ શ્રેષ્ઠ છે, ભલે એમાં કેટલાક દોષ પણ હોઈ શકે. અને સ્વધર્મમાં મરવું પણ કલ્યાણકારક છે. દાખલા તરીકે યુદ્ધમાં સૈનિક દુશ્મનનો સામનો કરે તો એ એનો સ્વધર્મ છે. એમાં સામેવાળી વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે. અને કોઈને મારવો એ તો દોષ છે, પોતાનો સ્વધર્મ છે, પણ કોઈને મારીએ તો દોષ છે. એ દોષયુક્ત હોવા છતાં પણ એ પાપ નથી એવું ભગવાન કહી રહ્યા છે. કારણ કે એના સ્વધર્મમાં દોષ હોય તો પણ એને સ્વધર્મ બજાવવાનો છે અને એમાં એને પાપ નથી. અને સૈનિકનું મૃત્યુ પણ થાય, તેનું પોતાનું પણ મૃત્યુ થઈ જાય તો પણ એ શ્રેષ્ઠ છે. ભગવાને એ શ્લોકમાં શું કહ્યું કે સ્વધર્મ નિધનમ શ્રેય. એટલે પોતાનો સ્વધર્મ બજાવતા એનું મૃત્યુ થાય તો એ પણ કલ્યાણકારક છે. આપણા મુખ્ય 4 ધર્મ છે. આ ધર્મો દરેકના પૂર્વજન્મના કર્મોના આધારે એને પ્રાપ્ત થયેલા છે. અને એ દરેકના સ્વધર્મ છે. પોતાના કર્મના આધારે બ્રાહ્મણનો ધર્મ છે જ્ઞાન આપવું, માર્ગદર્શન આપવું, કર્મકાંડ કરવું. રાજાઓ પણ બ્રાહ્મણો પાસેથી માર્ગદર્શન મેળવતા હતા. હવે બ્રાહ્મણ એવું કે ભાઈ વૈશ્યનો વેપાર કરવાનો ધર્મ ઘણો સારો છે મારા ધર્મ કરતાં, હું મારા દીકરાઓને બ્રાહ્મણનો ધર્મ નહીં શીખવું, તો એ સ્વધર્મ ચૂકે છે. દરેક ધર્મ સારો છે, દરેક ધર્મમાં દોષ પણ હોય છે અને દરેક ધર્મ યોગ્ય પણ છે. તો બ્રાહ્મણે બ્રાહ્મણ તરીકેનો ધર્મ બજાવવો જોઈએ. હંમેશા બીજાનો ધર્મ આપણને સારો દેખાશે, પણ પરધર્મમાં કરતાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવાનો, દાન કરવાનું, લોકોનું રક્ષણ કરવાનું. એ ધર્મ પણ ખૂબ સન્માનવાળો ધર્મ છે. હવે ક્ષત્રિય એવું કે અમારે તો યુદ્ધ જ કરવાનું, અમારે તો લોકોનો સંહાર જ કરવાનો. જ્યારે જે વૈશ્ય લોકો છે તો વ્યાપાર કરે છે, તો અમારા કરતાં તો વૈશ્ય લોકોનો ધર્મ સારો છે. તો પરધર્મ કરતાં પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. અહીં અર્જુન ક્ષત્રિય છે, એનો સ્વધર્મ છે યુદ્ધ કરવાનો. તેમ છતાં એ પોતે
યુદ્ધમાં સામે પોતાના ગુરુજનોને જોઈ, પોતાના સગાને, પોતાના કાકાના દીકરાને જોઈ અને યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કરે છે, ત્યારે ભગવાન કહે છે કે યુદ્ધ કરવું એ ક્ષત્રિય તરીકે તમારો જ સ્વધર્મ છે. યુદ્ધમાં લોકોને મારવા એ દોષયુક્ત છે, પણ પાપ નથી. વર્ણ અનુસાર વહેંચાયેલા ધર્મમાં વૈશ્ય ધર્મ છે, જેમાં વેપાર આવે, વાણિજ્ય આવે, ખેતી આવે, એ એમનો ધર્મ છે. તો દરેક જણના દરેક ધર્મમાં કંઈક દોષ છે, પણ પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે. જો આપણે આપણો ધર્મ નહીં કરીએ તો એ કાર્ય બીજા કોણ કરશે અને સમાજ વ્યવસ્થા ખોરવાઈ જશે. એટલે ભગવાન અહીં એવું માર્ગદર્શન કરી રહ્યા છે કે તમે સ્વધર્મનું પાલન કરો. શૂદ્રનું કામ છે સ્વચ્છતા રાખવાનું, સફાઈ કામ કરવાનું. તો કોઈ પણ કામ જીવનમાં નાનું નથી, કોઈ કામ મોટું નથી. આપણો ધર્મ છે એને આપણે નિષ્ઠાપૂર્વક એ કાર્ય કરીએ તો દરેક કામ મોટું છે. કોઈ કામ જીવનમાં નાનું નથી અને આપણા કર્મ અનુસાર, પરભવના કર્મો એના અનુસાર આપણને પ્રાપ્ત થયેલું એ કર્મ છે. તો એ સ્વધર્મને આપણે ઉત્સાહપૂર્વક નિભાવીએ. સ્વધર્મ એટલે વર્ણ અનુસાર પોતાના ધર્મ મુજબ કાર્ય કરવું. બ્રાહ્મણે બ્રાહ્મણનું કામ કરવું જોઈએ, ક્ષત્રિય ક્ષત્રિયનું કાર્ય કરવું જોઈએ, ખેડૂતે ખેતીનું કાર્ય કરવું જોઈએ. પોતાના કાર્યમાં કોઈ દોષ હોય તો પણ પોતાનું કાર્ય કરવું. દોષ રહિત કોઈ કાર્ય હોતું જ નથી, પરંતુ એ પાપ નથી, એ દોષ છે. કારણ ખેડૂત ખેતી કરે છે તો કેટલાક જીવજંતુઓ નાશ પામે છે, પણ એનો સ્વધર્મ છે ખેતી કરવું. એ તો જીવજંતુ નાશ પામે એ દોષયુક્ત છે, પણ પાપ નથી. ઘરમાં સ્ત્રી ઝાડુ મારે છે તો એ સ્ત્રીનો સ્વધર્મ છે ઘરની સફાઈ કરવી. એમાં પણ જીવજંતુઓનો નાશ થાય છે તો એ દોષ છે. કોઈ જીવજંતુનો નાશ કરવો એ દોષ છે, પણ એ પાપ નથી, કારણ કે એમનું સ્વધર્મ કરી રહ્યા છે. અર્જુન ક્ષત્રિય હતા. ક્ષત્રિય તરીકે તેમનું કાર્ય શસ્ત્ર વિદ્યા હતી, યુદ્ધ હતું. એ પોતાનું કાર્ય છોડી અને ભિક્ષા માગવાનું પસંદ કરે છે. ત્યારે ભગવાન કહે છે કે તમે તમારું સ્વધર્મ ચૂકી રહ્યા છો. યુદ્ધ નહીં કરવાનું ભગવાનને જણાવી અને એના કર્મની વિરુદ્ધ જઈ રહ્યા છે. તમારું કામ ક્ષત્રિયનું છે, યુદ્ધમાં લોકો મરાશે, એ દોષયુક્ત છે, પણ એ પાપ નથી. અને જો તમે સ્વધર્મ નહીં નિભાવો તો એ પાપ છે. એટલે તમારું કામ ભિક્ષા માગવાનું નથી, પરંતુ તમારું કામ યુદ્ધ કરવાનું છે. કોઈ પણ વ્યક્તિ, હવે આપણે આધુનિક યુગમાં આ વાતને જરા જુદી રીતે સમજીએ, આપણા સામાજિક ઉપયોગિતા માટે પણ, કે કોઈ પણ વ્યક્તિએ એવું કાર્ય કરવું જોઈએ કે જે કાર્ય કરવામાં એને પોતાને રુચિ હોય, એમાં રસ હોય. આ રસ એ એને કર્મ અનુસાર મળેલી રુચિ છે અને પોતાને રસ હોય, પોતાના રસ મુજબ એ કાર્ય કરશે તો એને સફળતા મળશે. પોતાના સ્વભાવથી વિપરીત કાર્ય ન કરો. ઘણીવાર માતા પિતા બાળકોને અભ્યાસમાં કઈ લાઈન લેવી એના ઉપર દબાણ કરતા હોય છે. હવે બાળકને ચિત્રમાં રસ છે, એના કર્મ અનુસાર એના ગુણો જ ચિત્રના પડેલા છે, અને માતા પિતા એને વિજ્ઞાન શીખવવા માગતા હોય, એ સફળ નહીં થઈ શકે. કારણ કે એના કર્મ અનુસાર એના જે ગુણધર્મો છે, એના જે ગુણો છે, એમાં જે રુચિ છે. સુથારનો દીકરો એન્જિનિયર થાય તો જેટલું સારું કામ કરી શકે એટલું સારું કામ બ્રાહ્મણનો દીકરો એન્જિનિયર થાય તો ન કરી શકે. કારણ કે સુથારમાં કર્મ અનુસાર એન્જિનિયરિંગ ગુણો છે. દરેક વ્યક્તિની હજારો પસંદ નાપસંદ હોય છે, પરંતુ પસંદ વસ્તુઓમાં પણ જે સર્વશ્રેષ્ઠ પસંદ છે એને પસંદ કરો, અને એ કાર્ય કરવાથી તમારો ઉત્સાહ કાયમ ટકી રહેશે. તમે ક્યારેય થાકશો નહીં અને એ કાર્યમાં તમે સફળ થશો. તો ભગવાન અહીં સ્વધર્મ અનુસાર કાર્ય કરવાની આપણને માર્ગદર્શન કરી રહ્યા છે. સ્વધર્મ એટલે આપણા પૂર્વજન્મના કર્મોના આધારે આપણને જે ગુણ પ્રાપ્ત થયા છે એમાં જો આપણે
રચ્યા પચ્યા રહીશું, આગળ વધીશું, તો ચોક્કસ તમે એમાં સફળ થશો. પણ આપણને બીજાનો ધર્મ સારો દેખાય, આપણા કાર્ય કરતાં બીજાનું કાર્ય સારું દેખાય, દરેક કાર્યમાં દોષ રહેવાના છે. પણ જો બીજાનું કાર્ય કરશો તો એ જન્મજાત ગુણો એનામાં નથી અને એમાં એની ઈચ્છા મુજબની સફળતા નહીં મેળવી શકે. તો સ્વધર્મ અનુસાર આપણે આપણા કર્મો એટલે કે આપણી રુચિ અનુસાર, આપણી પસંદગી અનુસાર આપણે કાર્યો કરવા જોઈએ. કોઈને પણ પોતાની પસંદગીની વિરુદ્ધ કાર્ય કરવા ફરજ ન પાડવી જોઈએ. મા બાપે પણ એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે બાળકને સંગીતમાં રસ છે, બાળકને રમતગમતમાં રસ છે અને આપણે એને ડૉક્ટર એન્જિનિયર બનાવવા જઈશું તો સફળતાના પ્રમાણ ઘણું ઓછું રહેશે. અને કોઈ પણ કાર્ય જીવનમાં નાનું નથી. તો અહીં આપણને શીખ મળે છે કે આપણા કર્મ અનુસાર, આપણા ગુણ અનુસાર, આપણા સ્વધર્મ અનુસાર કાર્ય કરીએ. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.